મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સોસાયટીમાં રસ્તે રઝળતા શ્વાને આતંક મચાવ્યો હતો અને બાળક સહિત કુલ 8 વ્યક્તિઓને બચકા ભરી લીધેલ છે। મોરબીમાં અવારનવાર રસ્તે રઝળતા કૂતરા લોકોને બચકા ભરતા હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે। તેવામાં આજે નવલખી રોડ ઉપર આવેલ રામોર શ્યામ સોસાયટીના સીસીટીવી કેમેરાના વિડીયો વાયરલ થયા છે, જેમાં રસ્તે રઝળતું શ્વાન બાળક મહિલા સહિત કુલ 8 વ્યક્તિઓને બચકા ભરે છે અને જેથી કરીને તે લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ જવા પડ્યા હતા અને તેઓને સારવાર આપવામાં આવી હતી અને હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ છે। મારો રામોર શ્યામનગર નવલખી રોડ પર રહું છું, જે મોરબીમાં આપણે નવલખી રોડ ઉપર આવેલો છે વિસ્તાર, જ્યાં આજે મારો સન છે એ સાયકલ ફેરવતો હતો અને ત્યાં હડકાયું કૂતરું આવી એને બટકું ભરી દીધેલ અને પછી એમને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ હતો। એમને આ હાથમાં બહુ ઈજા થઈ છે, આખું બચકું ભરી લીધું છે એને। પછી ત્યાં અમે ત્યાં હતા ત્યાં બીજા શેરીમાંથી અમારે 6-7 જણા આવ્યા, એક વૃદ્ધ હતા એમને પાડી દીધેલા છે, બટકું ભરીને પાડી દીધેલા છે, એમને બહુ ઈજા થઈ છે। પછી એક જેન્ટ્સ હતા એને આખું પગમાં લોચો કાઢી લીધેલો છે, હડકાયું કૂતરું હતું અને આથી 6-7 મહિના પહેલાં પણ આ બનાવ બનેલો જ હતો અને અત્યારે પાછો આ બનાવ બનેલો છે।